શા માટે સત્સંગ? એમ શા માટે સત્સંગ? ને તો આપણા મનમાં વિચાર થશે કે વારંવાર શું સત્સંગ, શું કામ સત્સંગ? તો ભક્તો યાદ રાખજો, સત્સંગ જ આપણને કલિકાલના કલુચિત વાતાવરણમાંથી બચાવી શકે, આપણી વિચારધારાને સદૈવને માટે શ્રેષ્ઠ કક્ષા સુધી સત્સંગ જ લઈ જઈ શકે. સત્સંગ જીવાત્માને સાચો રાહ દેખાડે. ભક્તો વ્યક્તિને સત્સંગનો મતલબ ભક્તો સતામ સંગ ઇતિ સત્સંગ, સત્સંગ અશાસ્તિ ઇતિ સત્સંગી. જીવાત્માને સત્શાસ્ત્રનો ભેટો થાય, સત્પુરુષનો ભેટો થાય, જીવાત્માને સદ્ધર્મની સમજણ બેસે અને સર્વેશ્વરની નિષ્ઠા બેસે, ભક્તો એનું નામ સત્સંગ છે. સજ્જનોનો જ્યાં જોગ થાય, જીવાત્માને સારા વિચારો બાજુ જે દોરી જાય, એને સત્સંગ કહેવામાં આવે છે. ભક્તો જેમ જેમ જીવાત્મા સત્સંગ કરતો જાય, જેમ જેમ સત્સંગ કરતો જાય, સહજ જ જેમ સૂરજ નિકટમાં જાય તો સહજ જ પ્રકાશ પ્રાપ્ત થાય, અગ્નિ નિકટમાં જાય તો સહજ જ શરીરની ઠંડી જતી રહે, એમ સહજ જ જેમ જેમ જીવાત્મા સત્સંગ કરતો જાય તેમ તેમ જીવનમાંથી અહંકાર ઓગળતો જાય, અહંકાર ઓગળતો જાય અને જીવાત્માને પરમાત્માનો કેફ ચડતો જાય, પરમાત્માનો કેફ ચડતો જાય. ભક્તો યાદ રાખજો, કેફ વિનાનું જીવન નિરર્થક છે. જેને પ્રભુનો કેફ નથી એનું જીવન નિરર્થક બને છે. સાર્થક જીવન ત્યારે જીવાત્માનું બને જ્યારે સત્સંગની પ્રાપ્તિ થાય, સત્સંગના માધ્યમથી જીવાત્માને સત્ય જ્ઞાન થાય છે, સ્વસ્વરૂપ ઓળખાય. સત્સંગ જીવાત્માની વિચારધારા પર બહુ મોટી અસર ઊભી કરે, વિચાર બદલી નાખે, વિચાર શ્રેષ્ઠ કરી દે. અને યાદ રાખજો, માણસનું પતન કે માણસની ઉર્ધ્વગતિ એનો પ્રારંભ કોઈ જો હોય, એનું મૂળ જો કોઈ હોય, એ નીવ કોઈ જો હોય, તો યાદ રાખજો એ છે વિચાર. જેનો વિચાર મહાન બની ગયો વ્યક્તિ આપોઆપ મહાન બની જવાનો. જેની વિચારધારા હલકટ થઈ ગઈ એ આપોઆપ નીચે ઉતરી જવાનો. ભક્તો માણસ જન્મથી જરૂર મહાન છે, પણ જન્મથી જેટલો મહાન છે એના કરતા એ વાત ભૂલવી ન જોઈએ. માણસ કર્મથી અબજો ગુણે અધિક મહાન બને, અબજો ગુણો અધિક મહાન બની શકે છે. તમે ઇતિહાસ સામે દ્રષ્ટિ નાખશો તો હૃદય હા પાડશે. માણસને જન્મથી જેટલું અમરત્વ પ્રાપ્ત નથી થયું એટલું માણસને કર્મથી અમરત્વ પ્રાપ્ત થયું છે. માણસના જન્મને લોકો યાદ નથી કરતા, માણસના કર્મને લોકો યાદ કરે છે. પણ વિચારધારા પ્રેરે કોણ? વિચારધારા આપે કોણ? સત્સંગ. સત્સંગ કરતા કરતા માણસનો અહંકાર ઓગળતો જાય છે, ઓગળતો જાય છે, ઓગળતો જાય છે. અને ભક્તો અહમ શૂન્ય વ્યક્તિ જ્યારે બની જાય છે, હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે રે. અહંકાર જ્યારે ઓગળે, પરમાત્મા તો જીવાત્માને મળવા માટે તૈયાર જ છે, પણ આપણો અહંકાર આપણે પરમાત્મા સુધી પહોંચવા નથી દેતો. આપણો અહંકાર જોઈને પ્રભુ પણ આપણી નિકટ આવવા માટે ઈચ્છતા નથી. અહંકાર જ્યારે ઓગળે છે ત્યારે પરમાત્મા જીવાત્માને પોતાની ગોદમાં લઈ લે છે. અહંકારને વગાડે ભક્તો સત્સંગ.